અમે આગળ વૈષ્ણવ સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ, પછી કલેક્ટર દરેકના લેટર લખેલા, પણ એનો ખાલી એકલો મુખ્યમંત્રી ઓફિસમાંથી જવાબ આવ્યો છે કે ભાઈ તમને યોગ્ય ન્યાય મળશે. એના સિવાય નથી નગરપાલિકાએ અમને કોઈ જવાબ આપ્યો, નથી પીએમઓમાંથી આવ્યો, નથી વૈષ્ણવ સાહેબ. બસ ખાલી બધાની મિલીભગત હોય ને એવું લાગે છે અમને. ટેન્ડર પહેલા વડનગરમાં બ્રિજ ઉપર બખેડું, કામ શરૂ થયું નથી છતાં વિરોધે પકડ્યો ચોર. સીએમઓ સુધી પહોંચી ફરિયાદ, જિલ્લા તંત્ર પાસે મંગાયો અહેવાલ. વડનગરમાં પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજને લઈને રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી બ્રિજનું ટેન્ડર પણ બહાર પડ્યું નથી અને કામનો પણ એક પણ પાયો નખાયો નથી. છતાં વિરોધના સૂર ઉગ્ર બન્યા છે. વેપારીઓ અને સ્થાનિકોના એક વર્ગનો દાવો છે કે વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક રજૂઆતો કરવા છતાં તેમને કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો. તેઓનો આક્ષેપ છે કે બ્રિજની ડિઝાઇન, આયોજન અને અસર અંગે પૂરતી માહિતી જાહેર કરવામાં આવી નથી. વેપારીઓએ પાલિકા અને જીઓડીસીની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે અને મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે. બીજી બાજુ સમગ્ર મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા તંત્રની રજૂઆત અંગે નિયમસર તપાસ કરીને અહેવાલ મોકલવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આ અંગે કાર્યવાહી કરવા જણાવાયું છે. જોકે મહત્વની વાત એ છે કે સીએમઓના પત્રમાં ક્યાંય પણ બ્રિજનું કામ અટકાવવાનો, ટેન્ડર રદ કરવાનો કે કોઈ અંતિમ નિર્ણય લેવાનો ઉલ્લેખ નથી. માત્ર રજૂઆતના આધારે નિયમસર કાર્યવાહી કરવાનો અહેવાલ મોકલવા સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમે હવે અનેક સવાલો ઊભા કર્યા છે. જ્યારે ટેન્ડર પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી અને કામ શરૂ થયું નથી, ત્યારે વિરોધ આટલો કેમ? બીજી બાજુ વેપારીનું કહેવું છે કે કામ શરૂ થયા પછી ફેરફારો કરાવવા મુશ્કેલ બની શકે છે. તેથી હાલના તબક્કે પ્લાન અને ડિઝાઇન જાહેર કરી સ્થાનિકો સાથે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. હવે સૌથી મોટો સવાલ એ છે કે જિલ્લા તંત્ર વેપારીઓની રજૂઆતોને શું જવાબ આપે છે? બ્રિજનો સંપૂર્ણ પ્લાન જાહેર થશે કે કેમ? કે પછી વિવાદ વધુ વેગ પકડશે? વડનગરમાં બ્રિજનો મુદ્દો હવે માત્ર વિકાસનો નથી, પરંતુ પારદર્શિતા, જનસુનાવણી અને વહીવટી જવાબદારીની કસોટી બની ગયો છે. આગામી દિવસોમાં જિલ્લા તંત્રનું વલણ આ સમગ્ર વિવાદની દિશા નક્કી કરશે. અમે વડનગર સાકેત સોસાયટીના રહીશો પ્લસ કોલેજ શોપિંગના બધા મિત્રોએ ભેગા થઈને વડનગર નગરપાલિકા અને જીયુડીસી દ્વારા જે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે એનું અમે વિરોધ દર્શન કરેલું છે. આના પહેલાં 3 ફેર રજૂઆત કરેલી. વડાપ્રધાનશ્રીને રજૂઆત કરી, મુખ્યમંત્રીને કરી, અશ્વિની વૈષ્ણવ સાહેબને, રેલવે મિનિસ્ટરને કરી, કલેક્ટરને કરી, મામલતદારને કરી, પ્લસ અમે નગરપાલિકાના પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ યોગ્ય ન્યાય મળ્યો નથી. અને આ જે બ્રિજ છે એ ટોટલી કોઈ બી ડિઝાઇન કે પ્લાનિંગ વગરનો બની રહ્યો છે એવું અમને લાગે છે. કારણ કે એની ડિઝાઇનના જે જીયુડીસીના જે નગરપાલિકા બેના મિલીભગત હોય ને એવી રીતના ડિઝાઇન બનાવી હોય એવું અમને પ્લાનિંગ લાગે છે. પ્લસ અને એના બદલે જો નાનો અંડરબ્રિજ બની જાય અહીંયા તો દરેકના ધંધા રોજગાર, આજુબાજુ શોપિંગવાળાના ધંધા રોજગારમાં દરેકનો ફાયદો થાય. નકર પેલું વડનગરના 2 ભાગ પડી જાય ઓવરબ્રિજ બનવાથી. વડનગરના 2 ભાગ પડી જાય એટલે અમારી આ બાબતનો વિરોધ છે અને અમે વારંવાર રજૂઆત કરી છે, પણ નગરપાલિકાએ હોભળતી નહીં. આગળ જીયુડીસીવાળાએ અમારું કોઈ હોભળવા તૈયાર છે નહીં. એટલે અમને યોગ્ય ન્યાય મળે, અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે કાયદેસર આંદોલન કરીશું.